વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવનિર્મિત કેબિનેટમાં દેશભરના તમામ સામાજિક જૂથોને સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નવી કેબિનેટમાં ઓબીસી, એસસી, એસટી સહિત 5 લઘુમતી નેતાઓનો પણ સમાવેશ કરાયો છે। ભારતના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા છે। રવિવારના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએ નેતા નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા, જે બાદ તેઓ સ્વતંત્ર ભારતના 20મા વડાપ્રધાન બન્યા હતા। પીએમ મોદીની સાથે 71 મંત્રીઓએ પણ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રચાનારી મંત્રીઓની નવનિર્મિત ટીમમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી અને 36 રાજ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં લઘુમતી જાતિના 5 સાંસદોની પણ ઉપસ્થિતિ જોવા મળે છે। વાસ્તવમાં પીએમ મોદીની 3.0 સરકારમાં તમામ સામાજિક જૂથોના નેતૃત્વનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 27 ઓબીસી વર્ગ, 10 અનુસૂચિત જાતિ, 5 અનુસૂચિત જનજાતિ અને 5 લઘુમતી નેતાઓનો સમાવેશ થાય છે। લઘુમતી મંત્રીની વાત કરવામાં આવે તો કિરણ રિજિજુ અને હરદીપ પુરી કેબિનેટ મંત્રી છે। રવનીત સિંહ બિટ્ટુ, જ્યોર્જ કુરિયન અને રામદાસ અઠવાલે રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા છે, ત્યારે રિજિજુ અને કુરિયન ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે, તો હરદીપ પુરી અને બિટ્ટુ શીખ સમુદાયથી છે। રામદાસ અઠવાલે બૌદ્ધ ધર્મના છે। મોદી કેબિનેટમાં એક પણ મુસ્લિમ સમુદાયના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી। જણાવી દઈએ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ખૂબ ઓછા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ ગત વર્ષ કરતા આ વખતે માત્ર 23 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થયા છે। વિપક્ષી એકતા સિવાય વાત કરવામાં આવે તો એનડીએ ઘટકની પાર્ટીઓએ 4 મુસ્લિમોને ટિકિટ આપી હતી, જેમાં એક ભાજપનો અને એક જેડીયુ ઉમેદવાર હતો, પરંતુ આ તમામ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ।